નમસ્કાર મિત્રો, અત્યારે ઉનાળાના દિવસો ચાલે છે અને ગરમી ભાઈ ભૂકા કાઢે એવી પડે છે હમણાંથી. તો આપણે જાય છીએ કામે અને જુઓ શેરીયું હાવ સુનકાર થઈ ગઈ. અમારા ગામની શેરીયું, આ છે અમારા ફોરેસ્ટનો બંગલો. ખૂબ જ તડકા પડે છે અને જાણે આકાશમાંથી અગ્નિ વર્ષા હોય એવું લાગે, અગ્નિ ફરતી હોય એવું લાગે મિત્રો. તો અત્યારે બપોરના 2 વાગ્યા અને જો ક્યાંય રહેવાતું નથી. તડકો નીચે ભોં તપી ગયેલી હોય. અત્યારે પશુ પક્ષીઓ બધા છે સાઈડે ઝાડવાઓને સાંઈ બેસી ગયેલા હોય. એટલે મિત્રો આ તડકો હેને લીધે પડે છે. દર વર્ષે મિત્રો ઉનાળાની અંદર ગરમી વધતી જાય, તો એની સામે શિયાળામાં ઠંડી પડતી જ નથી. 1 સાલ પડી નહોતી, તમને ખ્યાલ હશે. એનું કારણ એ છે કે આપણી પૃથ્વી ઉપરના જે પૃથ્વીને ઠંડી રાખવામાં જે વૃક્ષો કાપવામાં આવે છે, એ પ્રકૃતિનો નાશ કરવામાં આવે છે, જેથી કરીને ગરમી વધતી જાય. એટલે માટે વધુમાં વધુ વૃક્ષો વાવો એવી મારી સલાહ છે કે ગમે ત્યાં વૃક્ષોનો ઉછેર કરો તો આ ધરતી એનું જતન થઈ જાય અને પર્યાવરણ જળવાઈ રહે. અને જેમ વૃક્ષો કાપશું એમ ધરતી ઉપર દાડે તે ગરમી વધતી જાય. કોઈ માણસો છે નહીં આપણે, એટલે બધા આવ્યા. હવે કંઈક આ શોખ આવ્યો છે અમારા ગામનો. સામે શિવ મંદિર છે, શોખ છે. હવે મિત્રો તમને એક દેશી નળિયાવાળું મકાન બતાવું અમારા ગામનું. આવા જે અનેક ગામમાં મકાનો છે. તો અહીંયા છે ને વર્ષો જૂનું મકાન છે, દેશી નળિયા દો છે ને. આમાં રહેણાંક પણ છે મિત્રો, પણ અત્યારે હાલમાં કોઈ છે નહીં, તાળું મારેલું છે. નહીંતર આપણે અંદર જઈને જોત. આ અમારો શોખ છે. અમે છે ને બરફની લારી એક ટન 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 કરે છે. આપણે જઈએ. શું ભાઈ, અમારે આ બરફની લારી છે. સીતારામ. ખૂબ તડકા પડે ને? હે બહુ પડે. તો અમારે અહીં ગોળા તૈયાર થાય છે. તો અમારા હિંમત કાકા, કેટલો બરફ પીયો જાય કાયમ? બહુ તડકા પડે એટલે ને. નાનું હોય ત્યારે તો વધારે ને, પણ તો સરસ મજાના ગોળા છે ભાઈ અમારા મેથાના. હાથમાં પકડી